વિસાવદર ખાતે વર્ષોથી સતત કાર્યરત એવા ગણપતિ ઉત્સવ નિમિત્તે ગંજીવાડા વિસાવદર દ્વારા આ વર્ષે પણ ગણપતિ ઉત્સવ દ્વારા દર વર્ષે બાળકોને બટુક ભોજન, રોજે રોજ રાત્રિના ગણપતિજીની આરતી, પૂજા તથા વિશેષમાં વિસાવદર શહેરના આગેવાનો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો, કર્મચારીઓ, વેપારીઓ, પત્રકારો વગેરે આ કાર્યક્રમમાં આમંત્રિત રહે છે અને તેઓનું સન્માન પણ કરવામાં આવે છે. ભાઈઓ, બહેનો, બાળકો ભાવભેર ગણપતિ ઉત્સવનો લહાવો લે છે અને દર વર્ષ મુજબ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવ નિમિત્તે ગંજીવાડા દ્વારા બીજા દિવસે વિસાવદર શહેરના આગેવાન, અગ્રણીઓ, વેપારીઓએ આરતીનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાના ભૂલકાઓ પણ આ ગણપતિ ઉત્સવમાં જોવા મળી રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ આરતી સમયે જોવા મળી હતી અને સરસ મજાના બાપ્પાની વધામણી કરી આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજરોજ વિસાવદર ગણપતિ ઉત્સવ દ્વારા બીજા દિવસે દરેક આગેવાનોનું સન્માન તેમજ દાદાની આરતી ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવે છે. દરરોજ આવા નવા પ્રોગ્રામ રાખવામાં આવે છે. વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિની સેવા તો દરેક ગામમાં ખબર જ છે, મારે કંઈ કહેવાની જરૂર નથી, લોકો જાણે જ છે. જય ગજાનન, જય ગણપતિ. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.